વિશાળ માત્રામાં પ્રોહિબિશન મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમ ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન કામગીરી અર્થે પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે એક અશોક લેલન ગાડી ટ્રક જેનો નંબર GJ22U3572 હોય તેમાં વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે, જે ગાડી વડોદરા તરફથી ડભોઈ તરફ જનાર છે। જે ચોક્કસ બાતમી હકીકતના આધારે એલસીબી ટીમ દ્વારા ડભોઈ પોલીસ સ્ટેશનની હદના પલાસવાડા ફાટક આગળ ડભોઈ તરફ જતા રોડ ઉપર ઉપરોક્ત બાતમીવાળી અશોક લેલન ગાડીની વોચમાં રહેતા બાતમી હકીકતવાળી ટ્રક આવતા તેને કોર્ડન કરી ઝડપી પાડી તપાસ કરતા ડ્રાઈવર ઇસમ એકલો જ હોય તેનું નામ પૂછતા રાહુલ કુમાર જાટવ હોય અને તે મૂળ ઉત્તરાખંડનો હોય તેને ઝડપી પાડવામાં આવ્યો હતો। તેને ઝડપી પાડી 23,040 જેટલી વિદેશી દારૂની બોટલો જેની કિંમત 23,04,000 હોય તેનો વિશાળ માત્રામાં પ્રોહિબિશન મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ટ્રક અને અન્ય મુદ્દામાલ મળી કુલ 33,10,100નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો।